હલો, જો તમારે તમારા હાર્ટ અને સર્ક્યુલેટરી સિસ્ટમને હેલ્ધી રાખવી હોય તો ઘણા બધા ઉપાયો છે. અને તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને તમે કસરતથી, ચાલવાથી, આ બધું કરવાથી ઘણા ફાયદા થાય છે અને હાર્ટ અને સર્ક્યુલેટરી સિસ્ટમ તમારી કાયમ માટે જિંદગીભર સારી રહે છે. કદાચ તમને એટેક આવી ગયો હોય અને એકાદી કોરોનરી આર્ટરી તમારી બ્લોક થઈ ગઈ હોય, ઉપરથી બ્લોક થઈ ગઈ હોય, તો ઝાઝો ભાગ તમારો નેક્રોસિસ થઈ જાય છે. નીચેના ભાગમાં થઈ હોય તો જનરલી કાર્ડિયોલોજિસ્ટ તમને બાયપાસનું એટલે કહે છે કે તમે રિસ્ક ફેક્ટરમાં આવતા હોય તો તમને એમાંથી ઉગારી લેવા માટે તમને સજેશન કરવામાં આવે છે. તમારે ગભરાવાની જરૂર નથી. જો તમારે આ લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને આપણો જે હાર્ટ છે એ આપણો એક મોટો પંપ છે અને આખી સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ ઇનબિલ્ડ સિસ્ટમ છે. એટલે જો હાર્ટ પંપ બંધ થઈ જાય તો માણસ મોતને વરે છે. પણ આપણા શરીરમાં એ હાર્ટ મોટો પંપ છે એવા બીજા નાના પંપ પણ શરીરમાં ગોઠવવામાં આવેલા છે. કાફ મસલનો જે પંપ છે એ વધારે અગત્યનો છે અને મોટા પંપને સપોર્ટ કરતો ઓલો છે. એટલે તમે ચાલો, દોડો, પછી આ કાફ મસલ એટલે પિંડીના મસલને તમે મસાજ કરો, વર્ટિકલ મસાજ કરો, હોરિઝોન્ટલ મસાજ કરો તો પણ સર્ક્યુલેશન વધે છે. ચાલવાથી, જોગિંગ કરવાથી, સ્ટેપ્સ ચડવાથી અથવા હાઇકિંગ કરવાથી પણ તમારા સર્ક્યુલેટરી સિસ્ટમમાં ઘણો ફાયદો થાય છે અને આગળ જતાં આપણે હાર્ટ એટેકથી બચી શકીએ છીએ. આજકાલ જે મૃત્યુઓ થાય છે એમાં કાર્ડિયક એરેસ્ટ, હાર્ટ એટેક ને એવા બધા ફેક્ટરો વધારે હોય છે. પણ તેમાં પણ હું જોઉં છું કે મોટાભાગની લોકોની લાઈફસ્ટાઈલ ખરાબ હોય છે, કોલેસ્ટ્રોલ વધી જાય એવી પેલી હોય છે અને જનરલી બહારનું વાતાવરણ અને ફૂડમાં કોન્ટામિનેશન, આજકાલ બહુ કોન્ટામિનેશન કેમિકલ અને ફ્રૂટ અને વેજીટેબલમાં પણ ઘણી જાતના જે કેમિકલ આવે છે તે પણ આપણા શરીરને નુકસાન કરતા હોય છે અને તે ઉપરાંત તે હાર્ટને પણ નુકસાન કરતા હોય છે. આજકાલ જે ટ્રેન્ડ જોવા મળે છે એમાં મોર્ટાલિટી રેટ વધુ પડતા હાર્ટ ડિઝીઝના કારણે હોય છે. જનરલી માણસ બાયપાસ સર્જરી કરાવે, સ્ટેન્ટ મુકાવે ત્યાર પછી પણ લોકો જો લાઈફસ્ટાઈલ ન બદલે અને એ જ વાતાવરણમાં રહે અને એ જ લાઈફસ્ટાઈલ પકડી રાખે, ખાવા પીવામાં ચેન્જ ન કરે તો જનરલી પાછું ફરીથી આ વસ્તુ રિપીટ થવાની શક્યતાઓ છે. એમાં કોઈ જાતની ગેરંટી હોતી નથી. માટે પહેલેથી જ જો આપણે આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ, હાર્ટ અને જે બીજા પંપ છે એને જો પહેલેથી જ આપણે સારી રીતે સાચવીને રાખીએ, થોડા પ્રિકોશન લઈએ તો એમાંથી બચી શકીએ. આજકાલ બધાને શું છે કે બધાની લાઈફ સિડેન્ટરી થઈ ગઈ છે. મોબાઈલમાં, ટીવીમાં, ઘરમાં, ટેબલ ખુરશી ઉપર બેઠા બેઠા જિંદગી થઈ ગઈ છે. પહેલાં લોકો ખૂબ ચાલતા હતા, હાર્ડવર્ક કરતા હતા. અત્યારે હવે એવું કશું રહ્યું નથી. આપણી જેટલા બધા સંશોધનો થયા છે એ આપણને એવા સંશોધનો થયા છે કે જેમાં આપણી લાઈફસ્ટાઈલ છે એ વધારે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયેલી છે. આપણે શ્રમ અને એવી બધી વસ્તુઓથી દૂર જતા રહ્યા છીએ. એટલે જો એમાંથી આપણે બહાર નીકળી શકીએ તો આપણે આપણા જીવનને લાંબુ ટકાવી શકીએ એમ છીએ. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. હવે પછીના વિડીયોમાં આપણે કઈ કઈ કસરત કરવી, માત્ર 10 જ મિનિટમાં આ કસરત કરવાથી આપણી જિંદગી કન્ટિન્યુ કરવાથી આપણી જિંદગીમાં આવા કોઈ પ્રોબ્લેમ આવી શકતા